એક વિનંતી કરું છું કે જીવનમાં મા બાપની સંપત્તિ માટે મા બાપની સાથે કદી અબોલા નહીં કરતા. કારણ કે સંતાનો એમ કહે છે કે તમે મને આપ્યું જ શું. મા બાપને શું કહે છે કે તમે મને આપ્યું છે શું? અરે ભાઈ, તને જન્મ આપ્યો, તને મોટો કર્યો, એટલો ભણાયો કે તું કંઈક લાયક બની શકે, અને તું એમ કહે છે મા બાપને કે તમે મને આપ્યું જ શું. જીવનમાં મા બાપની સાથે કદી વ્યવહાર નહીં તૂટતા. ભગવાન બહુ નારાજ થાય છે વાલા ભક્તજનો. આજે મેં જોયું છે કે બાપ અને દીકરો બોલતા નથી, મા અને દીકરી બોલતા નથી. કારણ શું છે? કેવળ વાત બહુ જ નાની હોય છે, કાં પૈસાની વાત હોય, કાં કંઈ ને કંઈ નાની મોટી વાત એવી વચ્ચે આવતી હોય, જેના કારણે મા અને દીકરી બોલતા નથી કે બાપ અને દીકરો બોલતા નથી. જીવનમાં હંમેશા મા બાપને રાજી રાખો. મહાપુરુષો એમ કહે છે કે કમ ખાના ઓર ગમ ખાના. થોડું ખાશો ને તો શરીર સારું રહેશે, અને જો ગમ ખાઈ લેશો, કદાચ તમને એમ લાગે કે મારા પિતાએ મારું અપમાન કર્યું છે કે મારા દીકરાએ મારું અપમાન કર્યું છે, તો મોટું મન કરી અને એને માફ કરી દેજો, અને ફરી પાછો એક પરિવાર કરીને સાથે રહેજો. કારણ કે આપણે કોઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી.